અવાજ ના કરે તો આલી પાડે અહીંયાથી. આલી પાડે બધા માટે એક ચેલેન્જ લઈને આવી છું, બટ પહેલા એક વાત કરી લો કે મારી મખાનાની રેસીપી શેર કરજો. આજ 6:30 મારા હાથ છે લોટવાળા અને પછી શેકું છું, બટ બીજા વગરના. હા એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં છો, હું પણ મજામાં છું. અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 11. હાય નિશુ. હે ગુડ મોર્નિંગ. હે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કે સવાર પડી ગઈ? ચોકલેટ ખાવા માંડ્યા છો ભાઈ સવારમાં? અને અમારા અહીંયા કબુ એવું મસ્ત બેઠું છે ને, જો એટલે નિશુને અહીંયા બહુ જ મજા આવી જાય. નિશુ કબુ ક્યાં બેઠું છે? કબુ ક્યાં છે? એ આ જો આ નીચે સવારમાં જો આ જો હે, પછી હું નીકળતું નહીં હો. અવાજ ના કરે તો આલી પાડે અહીંયાથી. આલી પાડે એટલે તમારે બપોર ખાવાનું નહીં એટલે ને તે એમ જ કહેતી કે ખાવાનું નહીં આપો. તમને પણ વાંધો નહીં આવતો, તમને ક્યાં એવું છે કે ઘરનું જ ખાવાનું જોઈએ? તમને તો બહારનું ચાલે. શું બહારનું ચાલે? હું બહાર કઈ નહીં ખાતો. જૂઠ મત બોલો. અરે હાચેમાં નહીં ખાતો, હું ખાલી નારિયેળ પાણી પીવું કાં તો ફ્રૂટ્સ ખાઈ લઉં. એ તમારે એટલે જ મેં હમણાં શું કીધું તને, દાડમના જ્યુસ વાળી વાત નીકળી ત્યારે, કે જેને ચાવવાનું જોર આવે ને જ્યુસ વ્યુસ ચાલે. વાત સાચી કે ખોટી? કેમ? તે સાચું બોલે, તમે ચાવવાનું જોર આવે. એટલે નારિયેળ પાણી પી લે, જ્યુસ પી લે, એટલે પેટ ભરાઈ જાય. પણ એક ટાઈમ ખાવાનું રીઝન શું ખબર? સ્ટેમિના રહે આખો દિવસ. બરાબર. પછી બપોરે ખાઈ લઈએ ને તો આળસ જેવું આવી તમે આટલું લોહી પીવો છો, સ્ટેમિના જ રહે છે ને પણ તમારે. એ તારું લોહી પીન સ્ટેમિના તો આવવાના બકા. તમે પીવો છો તો એ તો સારું ને. અને અહીંયા જો પગ દબાવે છે, પગ દબાવે છે એટલે હું બહુ બોલું નહીં. પગ છોડ દો. આલી પાડે હમણાં. પાડેવાળી જા મારા બૂટ લેતી હે બારથી ગાયગા. જો બેઠા બેઠા ઓર્ડર જ. લાય બેટા લાય મત. આજની વાત નહીં, રોજની વાત છે, રોજની વાત છે. લો ચલો બૂટ. હું છે ને આ બંદૂકથી ગોળી મારું એટલે નિશુ જઈને લઈ આવે ગોળીઓ. બધાય જોઈ લીધું કાલે. સો ગાઈસ તમે જોઈ લો મારું ઘર અત્યારે કેટલું વેર વિખેર પડ્યું છે. અહીંયા પણ બધું કરવાનું છે ક્લીન, તો ફટાફટ એ બધું ક્લીન કરવું પડશે. સંડાસ બાથરૂમ પણ ક્લીન કરવાનું બાકી છે હજુ, તો થઈ જશે એટલે હું તમને બતાવીશ. શું કહેવું? બરાબર ને બધું? જો મેં 4 ચોટાડી દીધી. બસ તમે આ જ કરો. અત્યારે મારી વાત સાંભળો, મેં બતાવી દીધું ઘર કેવું વેરિફિકેટ પડ્યું છે. હમણાં ફટાફટ ક્લીન કરીને તમને બધાને બતાવી દઈશ. ઓકે? ઓકે અને અત્યારે વાગવામાં 11 વાગ્યા છે. આપણે કેટલી વારમાં ફ્રી થઈએ છે ને એ તમને કહીશું, રાઈટ? ઓકે આવજો. બાય બાય. બાય. હું ફટાફટ નિશુને રેડી કરી દઉં. સો અત્યારે વાગી ગયા છે 1:15. તમે જોઈ શકો છો કે 1:15 થઈ ગયા છે. અહીંયા અનુપમા ચાલુ છે. હાય મમ્મી. બોટલ ચડી ગઈ. અહીંયા નિશુ જુઓ. નિશુ હવે એને ઊંઘ આવી છે. હાલી હા. અને આપણે બેડરૂમ ને બધું કચરા પોતું ને બધું પતી ગયું છે. નીચેનો બધો સામાન મેં હાલ ઉપર મૂકી દીધો છે, કેમ કે સરખું કચરા પોતું ને એવું થઈ જાય એટલે ખાલી કિચન બાકી છે ક્લીન કરવાનું. તો ફટાફટ કિચન ક્લીન કરી દઉં હું અને પછી તમને બતાવું. તો ફાઇનલી આપણું કિચન થઈ ગયું છે સરસ મજાનું ક્લીન. અને હું હવે થઈશ રેડી, બિકોઝ હું અત્યારે છું નાઇટ ડ્રેસમાં. તો ફટાફટ કપડાં ચેન્જ કરી લઉં. અત્યારે હું થઈ ગઈ છું રેડી અને તમારા બધા માટે એક ચેલેન્જ લઈને આવી છું. બટ પહેલાં એક વાત કરી લો કે માઇક એટલા માટે મેં આજે યુઝ કરી રહી છું ઘરે, કેમ કે અહીંયા સામે સ્કૂલ છે, 12th એક્ઝામવાળા બધા બચ્ચાઓ આવી ગયા છે મોટા. તો એ બધાનો બહુ જ અવાજ આવે છે. મેં 2 વખત ક્લિપ લીધી બટ પ્રોપર મારો વોઇસ નહોતો સંભળાતો, એટલે મેં એવું વિચાર્યું કે ઘરે જ હું માઇક યુઝ કરી લઉં. તો ચેલેન્જ એ છે કે આજે મેં કંઈ નવું મતલબ કર્યું છે મારા પોતાના માટે. તો તમે બધા એ ઓબ્ઝર્વ કરો અને તમને બધાને મારામાં આજે શું નવું દેખાયું એ તમારે કમેન્ટ કરવાની છે. અને બીજી એક વસ્તુ એ ચેલેન્જ છે કે એક જ કમેન્ટની અંદર તમારે બધું જ લખવાનું છે. આપણે જે 5 કમેન્ટ રીડ કરવાની છે એમાંથી 5 કમેન્ટની અંદર સાચા આન્સર હશે બધા. તો એ કમેન્ટ આજે રીડ થશે. જે લોકો ડેલી વ્લોગ જોવે છે એ લોકોને તો ખબર પડી જ જશે કે શું છે શું નહીં નવું, બટ જે લોકો ડેલી વ્લોગ નથી જોતા એ લોકોને આઈડિયા નહીં આવે. એટલા માટે આપણે 5 કમેન્ટ રાખી છે. 5માંથી જેના સાચા આન્સર હશે એ જ 5 કમેન્ટ રીડ કરવાની છે. અને 5ની બદલે 4 સાચા આન્સરવાળી કમેન્ટ હશે તો 4 જ રીડ થશે, બરાબર? એટલા માટે તમે લોકો ફટાફટ જોઈ લો અને ઓબ્ઝર્વ કરીને કમેન્ટ કરી દો. અને હા, જે લોકો ડેલી વ્લોગ ના જોતા હોય અને જે લોકોને આઈડિયા ના હોય એ લોકો મારા પાછળના વ્લોગ જઈને જોઈ શકે છે. હું ફટાફટ બીજું મારે થોડું ઘણું કામ છે એ બધું હું પતાવી લઉં ત્યાં સુધી. અત્યારે મારી પાસે પાર્સલ આવ્યું છે અને પાર્સલમાં શું લખેલું છે તમે વાંચો. અહીંયા તમને વંચાશે નહીં. पार्सल के अंदर प्रसाद है तो कृपा करके पार्सल को इधर उधर डाले नहीं. તો અત્યારે આપણે પ્રસાદી ઓપન કરીશું અને પ્રસાદી છે દ્વારકાની.
એક ફ્રેન્ડ છે એમનું ધ્વજારોહણ થયું હતું દ્વારકામાં, તો એમણે પ્રસાદી મોકલાવી છે. તમે બધા પણ ખાઈ લેજો ડાયરેક્ટ આમાં જ. તો તમે જોઈ શકો છો કે કેવું લખેલું છે અને આપણે અત્યારે ખાઈશું ઘરે બેઠા બેઠા દ્વારકાની પ્રસાદી. હે ખુશીદી અમદાવાદ. હા, થેન્ક યુ મનીષભાઈ અગ્રવાલ, સ્ટાઇલિશ ફેશન ઓફ બરોડા. પ્રસાદી થોડી ઉલટ પુલટ થઈ ગઈ છે, પણ મેઇન વસ્તુ એ છે કે ઘર સુધી પ્રસાદી મળી ગઈ. જય શ્રી ગણેશ. ખુશી હું આજે વહેલો આવી ગયો, તને કેવું લાગ્યું? કેવું લાગે? કેવું લાગે? મેં તને એવું કીધું તું હું 8 વાગે આવીશ એની તો જગ્યાએ. સારું લાગ્યું એમ કે સવાર ની કેવું જ કહીને કહેતા કે હું 8 વાગે આવીશ. હા, બસ શાંતિ રાખવાની, થોડી શાંતિ. અને મારામાં આજે કમેન્ટ આવી હતી કે તમારે મખાનાની રેસીપી શેર કરજો. તો આ તો મારું બધું રેડી હતું, એ કેવી રીતે રેડી કર્યું છે બધું હું તમને કહી દઈશ. એટલે આજે સાંજે હું મખાનાને બધું લાવીશ ને એટલે રેસીપી મૂકી દઈશ આપણી રેસીપીવાળા ચેનલમાં. બસ આને ખવડાવી તું પહેલા. અરે પણ ગરમ છે, લાવી જવું એટલે તું અંદર થોડું ઠંડુ કરી લાય. બધા છોકરાઓને ભાવશે, બધા નાના નાના બચ્ચાઓને, મોટાને બી ભાવે. જય શ્રી ગણેશ. જય શ્રી ગણેશ. અંબે માં નિશુન બીજું કઈ ભાવે કે ના ભાવે? મખાના ભાવે. વચ્ચે થોડો ટાઈમ બંધ હતા મખાના, પાછા 2 દિવસથી ચાલુ કર્યા છે. ઉતાવળ उत्साह तो देखो. हाँ, गुड मॉर्निंग. બપોર ખીચડી ખવડાવવા એટલું કર્યું જો ખીચડી ખાય તો ભૂખ્યો રે આખો દિવસ, ખાય કશું નહીં, ના દૂધ પીવાનું ના ખાવાનું. ભાઈ બરાબરની ઊની થાય ને એટલે ખાઈ લે. હે ને બરાબરની ઊની થઈ જાય છે પછી ડુંગી ની શું ઊંઘાઈ ગઈ લો, ખાતા પે ઊંઘાઈ ગઈ. કોઈ ઊંઘ નહીં આવતી રાત્રે 12 વાગ્યા સુધી, નહીં ઊંઘ તો દિવસે તો હોય. હે બધાને હાઈ કહી દે છે, હાઈ કહી દે પછી મમ્મ ખલાવ. હાય નિશુ, હાય કહી દે. ફ્રેન્ડ બનાવી દે બધાને ફ્રેન્ડ બનાવે. મમ્માને ફ્રેન્ડ બનાવી દે, ફ્રેન્ડ બનાવી દે. એને ત્યાં ખાવું છે એટલે જિદ્દી છે, જિદ્દી, બહુ જિદ્દી. વાળ વીખી નાખે નિશુ તે. બોલતી આવા ના દેતા. આઈ બનશે નીકુ, આઈ બનશે પ્લીઝ. ના ખાવાનું મને બીક લાગે છે. વાગ્યું તને? વાગ્યું. શું વાગ્યું? ના વાગે. હા તો કઈ વાંધો નહીં, પણ મને ના વાગે. જબરી ચપાક દઈને જબરી ચોંટી જાય ને. આ નિશુ માટે કોના માટે છે જ ખબર નહીં બોલતી. નિશુ રમતું થશે પછી નિશુ રમશે. ત્યાં હું તો થોડી થોડી નવરી કરી નાખશો તમે. ના નવરી થાય. નહીં ક્યાં થાય કશું? કઈ બી પોતાને વાગી જ નહીં. જૂઠ વાગી હમણાં હું વગાડું ભાઈ. મારો જીવ ના ચાલે એવું રીતે. આપું છું ઘન, પહેલા ખાઈ લે. તું લઈ આવજો. ઓકે બેટા પછી અત્યારે ઘન મૂકી દો ને ખાઈ લેવા દો. ચલો ખાઈ લો. વાગવામાં થઈ ગયા છે 6:30. મારા હાથ છે લોટવાળા. એકચ્યુઅલીમાં એવું થયું કે બ્લોગ શૂટ ના કરી શકી, કન્ટિન્યુ ના કરી શકી. નિશુને મખાના ખવડાયા પછી બિકોઝ નિશુને હું લઈને બેઠી હતી અને નિકેશ ગયા છે હેરકટ ને એવું બધું કરાવવા માટે. તો અત્યારે નિકેશ એવું કીધું કે સેવ ટમેટાનું શાક અને પરોઠા કરી દે. તો કાલે મેં પપ્પા માટે બનાવ્યું હતું, અત્યારે પણ બનાવવાનું છે. તો હું અત્યારે તમને બતાવું શું કરી રહી છું. ટામેટા સમારીને રેડી છે, લોટ બાંધી રહી છું. તો ફટાફટ લોટ બંધાઈ જાય પછી આપણે કરીશું પરોઠા. અને મમ્મી નિશુને લઈને જાય છે નીચે. તો અત્યારે લોટ બંધાઈને થઈ ગયો છે રેડી. અને શાકમાં તો ટમેટાના શાકમાં તો બહુ વાર લાગે નહીં, 10 જ મિનિટ થાય એટલે આપણે જમવાના ટાઈમે જ બનાવીશું. અને અત્યારે હું ઘરમાં એટલી બોર થઈ રહી છું ને, બિકોઝ ઘરમાં તમે જોઈ શકો છો કે કોઈ છે નહીં. મારા મમ્મી અને 2 મમ્મી ગયા છે નીચે નિશુને લઈને મામીના ત્યાં. નિકેશ ગયા છે હેરકટ કરાવવા. તો હું થઈ રહી છું બોર. અને 7:05 થઈ ગઈ છે. તો આપણે પહેલાં દીવાબત્તી કરી લઈશું. અને 7 વાગે 7:15 અમારા ઘરમાં દીવાબત્તી થઈ જ જાય છે. બટ શૂટ થાય ના થાય તમને બધાને ખબર છે. અહીંયા નિશુનો ફોટો લગાવ્યો છે, ના ખબર હોય તો મેં તમને બધાને બતાવી દીધો છે. તો હવે આપણે પહેલાં દીવાબત્તી કરી લઈશું.
દીવાબત્તી પણ આપણી થઈ ગઈ છે અને ખબર નહીં પડતી કે અત્યારે તો સાંજે શું કરવું ઉનાળામાં, કેમ કે શિયાળામાં તો શું કે દિવસ ટૂંકો, ફટાફટ ટાઈમ પણ જતો રહે અને શિયાળામાં આપણે નવી નવી આઈટમ ખાઈએ ને તો મજા પણ આવે, તો ટાઈમ પણ એટલો મતલબ જતો હતો મારો રસોઈમાં. અત્યારે તો કંઈ જ ખબર નહીં પડતી રોજ શું બનાવવાનું, કેમ કે ધરાઈને આપણે ખાઈ ના શકીએ ગરમીના લીધે, પાણી વધારે પીવાતું હોય. એટલે તમે લોકો કમેન્ટ કરજો કે તમે ડેઈલી રૂટીનમાં અત્યારે શું બનાવો છો ઉનાળામાં, કેમ કે મારું તો મગજ જ ફરી જાય છે કે સાંજે શું બનાવો. અને નિકેશ આવે એમની રાહ જોઉં છું, હેર કટ કરાવીને કેટલા વાગે આવશે, 7:15 થઈ ગયા છે. આપણે ફટાફટ પેલા કહેવાય ને લુવા ગુલ્લા કરી લઈશું, પછી પરોઠા કરવાના છે મમ્મીને લોકો આવે ત્યાં સુધીમાં. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ નિશો માટે મખાના લેવાના છે, પતિવાળા છે. કેમ રોવે છે? બાબા નથી આવતા? બાબા નથી આવું નિશુ, ક્યારનો આવું પરેશાન કરે. હા બસ. સો અત્યારે ખુશી બનાવી રહી છે મખાનાની રેસીપી. કોકની કમેન્ટ હતી એટલે હે ને, એટલે એમાં એવું હતું કે મારા આજે પતી જ ગયું તેમ પણ પાવડર, અને હું શું કરું છું ખબર છે, આનો જે પાવડર હોય ને એ પાવડર બનાવીને મૂકી રાખું છું, એ તમારે 10-15 દિવસ ચાલે આરામથી. તો પહેલાં છે ને તમારે શું કરવાનું, થોડુંક બધી વસ્તુ લઈ, હવે ક્વોન્ટિટી તો મને ખબર ના પડે તમને લોકોને સમજાવવાની, તો હું છે ને થોડા ખજૂર, બદામ અને એને છે ને ઘીમાં પહેલાં રોસ્ટ કરી દઉં અને એના પછી મખાના નાખી દઉં. એ ત્રણેયને ઘીમાં શેકી નાખવાના, શેકાઈ જાય ને પછી મિક્સરમાં એનો પાવડર કરી નાખવાનો, અને પછી શું કરવાનું એ હું તમને બતાવી છું. બિયા વગરના ખજૂર યુઝ કર્યા હતા એટલે કટ કરવાની જરૂર ના પડે, અને આજે મારે થોડી ઉતાવળ છે એટલે નહીં તો હું નાની છે ને ચિપ્સ કરી દઉં અને પછી શેકું છું, બટ બિયા વગરના છે એટલે કંઈ વાંધો ના આવે. When we are apart, we always do the same dance. Always on the fence, never making sense. I'm not gonna feel a thing tonight. તો આ રીતે મખાના, બદામ અને આની અંદર તમે કાજુ પણ એડ કરી શકો છો, બટ એમાં કેવું ખબર છે, નિશુને ખવડાવતા ઘણી વખત મારે ખાવું પડે ને મને કાજુ બિલકુલ નહીં ભાવતા, એટલા માટે હું એમાં કાજુ એડ નહીં કરતી, કેમ કે મારે ખાવું પડે તો મારું મોઢું બગડી જાય, મને નથી ભાવતા. એટલે તમે એડ કરી શકો છો. પછી આના મિક્સરમાં આનો પાવડર કરી દેવાનો છે. તો આપણો પાવડર થઈ ગયો છે અત્યારે રેડી, અને હું આ રીતે છે ને એક ડબ્બામાં કાઢી દઉં છું, અને હવે એને કેવી રીતે બનાવવાનું ને હું તમને થોડું બનાવીને બતાવી દઈશ. અને એના પછી છે ને આ બધું મિક્સ કરી દેવાનું, કેમ કે અમુક ટાઈમ એવું થયું હોય કે પહેલાં મિક્સરની જારમાં છે ને ખજૂર વધારે આવ્યા હોય, સેકન્ડમાં મખાના વધારે આવ્યા હોય, તો ટેસ્ટમાં ફરક પડી જાય, એટલે પહેલાં આને પ્રોપર મિક્સ કરી દેવાનું. હું નાની એવી તપેલી લઈ લઉં બનાવવા માટે. कलर हो गया, जोर लगा के, हाँ अभी पकड़ा. તો આપણે તપેલી મૂકી છે ને આની અંદર થોડું તમે જોઈ લો કે કઈ રીતનું દૂધ નાખવાનું છે, ક્વોન્ટિટી પ્રમાણે દૂધ નાખવાનું, બરાબર. તો નિકેશન ફોન આવવામાં, તો આ થોડુંક દૂધ ગરમ થઈ જાય ને એના પછી આપણે આ જે પાવડર બનાવેલો છે બરાબર, એને જો બતાવી દો, નોર્મલ આટલું દૂધ ગરમ થઈ જાય ને પછી આપણે આ રીતે એડ કરી દેવાનું. 1 2 3 4 આ મેં દૂધ પ્રમાણે લીધું છે, એટલે કેમ કે અત્યારે નિશુભાઈ બપોરે છે ને 3:30-4 વાગે ખાધું હતું ને એના પછી કશું જ ખાધું નથી, એટલે મેં થોડું વધારે લીધું છે ને એ નહીં ખાય તો હું ખાઈ લઈશ, કેમ કે આ તો આપણા માટે બી એટલું જ સારું, મખાના બહુ જ સારું, બહુ જ હેલ્ધી છે. હવે છે ને આને આવી રીતે હલાવતા રહેવાનું. આનો ટેસ્ટ છે ને તમને લોકોને શીરાના જેવો જ લાગશે, જેવો શીરો લાગે ને એવો જ ટેસ્ટ લાગશે, એટલે છોકરાઓને પણ ભાવે ને આપણને ભાવે. અને આની અંદર સુગર એડ કરવાની જરૂર નથી, કેમ કે ખજૂરના લીધે ગળપણ આવી જશે, અને બેસ્ટ છે સુગર ના ખાઓ ને તો બેસ્ટમાં બેસ્ટ છે. હું તો ખાતી જ નહીં, બહુ જ ઓછી એમ સુગરવાળી. નિકેશના જેવું નહીં આપણે, બરાબર. કેમ નિકેશ જેવું નહીં? તમારે જેમ થોડી ગળ્યું મધ વાસ્તુ ખાવા જોઈએ. ગળ્યામાં શું ખાઉં છું? ખાલી જલેબી મને ભાવે છે. કંઈ બી શું ખાય, આપણે બધું ગળ્યું જ ખાવું છે. જોઈ લો આવી રીતે થોડુંક થઈ જાય ને એટલે આપણા મખાનાનો શીરો, મારી ભાષામાં
આઈ ડોન્ટ નો આ બધા શું કહેતા હશે, તમને લોકોને ખબર હોય તો કમેન્ટ કરી દેજો આ રેસીપીને. તો આપણી મખાનાની સરસ મજાની રેસીપી રેડી થઈ ગઈ છે. આને તમારે જો વધારે દૂધવાળું રાખવું હોય તો પણ તમે રાખી શકો છો, પણ નિશુ નહીં ખાતો એટલે હું નહીં રાખતી. અને આવું રાખવું હોય તો પણ રાખી શકો છો. અને પેલું કહેવાય ને કે આમ એકદમ હાર્ડ, તમે હજુ વધારે ના વસ્તુ સેરેલેક કરતાં બી બેસ્ટ છે ને. બેસ્ટમાં બેસ્ટ. આનાથી બેબીનું વેઇટ ગેઇન પણ થાય. નિશુ માટે ને સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કર્યું તો એનું વેઇટ ગેઇન એટલા માટે જ નહીં થયું કેમ કે એ કેવું ખબર છે 2 દિવસ ખાય તો ખાય નહીં તો ના ખાય. હું એના માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ ટ્રાય કરું છું. બટ ડૉક્ટર પણ એવું કહે છે કે આ બહુ સારું, એનાથી વેઇટ ગેઇન થાય. નિશુને તો મખાનાની આ જે રેસીપી કરું છું ને બહુ જ ભાવે છે. તમે લોકો ટ્રાય કરો ને તો મને કમેન્ટ કરજો કે તમારું બેબી જે પણ હોય, બેબી ગર્લ હોય, બેબી બોય હોય, ખાધું કે નહીં, એને કેવું લાગ્યું ને તમને કેવું લાગ્યું. પેલા બેટા ખાઈ લેવાય પછી રમાય. કેટલી માથાકૂટ નહીં છોકરાને ખવડાવવાનું. સો અત્યારે થઈ ગયા છે 10:15. હું જસ્ટ થઈ ગઈ છું ફ્રી અને અહીંયા આગળ આ લોકો જો મસ્તી કરે છે. નિશુ કખડી ગઈ. તો મેં નિશુ માટે મખાના બનાવવા મહેનત કરી આટલી અને એ નીચે મામાના ત્યાં બિસ્કિટ ને એવું ખાઈને આવ્યો તો ખાધું નહીં, તો બે 3 ચમચી માંડ એણે ખાધું છે. અને અત્યારે નિકેશના વ્લોગમાં આવશે એક ગેમ, અહીંયા અમે લોકો રમી રહ્યા છે. તો કેમ કે ટાઈમ તમને મેં આગળ જ થોડી વાર પહેલાં જ કીધું અને આપણે કમેન્ટ્સ રીડ કરવાની છે 5, જે આપણે થોડીક જ વારમાં રીડ કરીશું આ ગેમ રમીને. તો આગળ જોડાયા રહો, કોની કમેન્ટ આજે રીડ થાય છે. સો ગાઈઝ ફાઇનલી વાગી ગયા છે 11:15 અને અત્યારે આપણો ટાઈમ થઈ ગયો છે કમેન્ટ્સ રીડ કરવાનો. 5 કમેન્ટ રીડ કરવાની છે. મેં સ્ક્રીનશોટ લઈ લીધા છે કે કઈ રીડ કરવાની છે. તો ફર્સ્ટ કમેન્ટ આપણે લોકો રીડ કરી રહ્યા છે કિરણ સેનમાં 5867ની, જેમની બહુ જ સરસ મજાની કમેન્ટ છે, બહુ જ સરસ મજાની. દી નિશુ બહુ જ ક્યુટ છે, બહુ જ હોશિયાર છે, કૃષ્ણાની જેમ નટખટ છે. ભગવાન તને હંમેશા સાજો તાજો રાખે અને ખૂબ સફળ વ્યક્તિ બનાવે. ગોડ બ્લેસ યુ નિશુ બાબુ. જય શ્રી કૃષ્ણ. તો જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ સો મચ આટલી સરસ મજાની કમેન્ટ અને બ્લેસિંગ આપવા માટે નિશુને. સેકન્ડ કમેન્ટ છે ભૂમિ પંચાલ 3968ની. મસ્ત વ્લોગ છે દી. નિશુ હવે બહુ જ મસ્તી કરે છે પણ બહુ જ મજા આવે છે નિશુની મસ્તી જોવાની અને કોઈની નજર ના લાગે. ગોડ બ્લેસ યુ બાબુ. થેન્ક યુ સો મચ ભૂમિ, થેન્ક યુ સો મચ. થર્ડ કમેન્ટ છે ઉમંગ ઠાકોરની. તમારો વ્લોગ જોઈને દિલને સુકૂન મળે છે દી એન્ડ નિશુને મસ્તી જોઈને બહુ મજા આવે છે દી. થેન્ક્સ અલોટ. બટ અમને લોકોને સબસ્ક્રાઈબર તો બધા છે બટ વ્યૂઝ એટલા બધા નથી આવતા, પણ જે લોકો મારા રેગ્યુલર વ્યુઅર્સ છે બધાને થેન્ક યુ સો મચ. યશ વ્લોગ 07ની કમેન્ટ છે. ખુશી દીદી તમારા વ્લોગ ખૂબ જ સરસ હોય છે અને નિશુની મસ્તી તો વાત જ ના પૂછો એવી હોય છે, પણ મને મસ્તી જોઈને ખૂબ જ મજા આવે છે. અને એક બીજી વાત કે ખુશી દીદી તમારા વ્લોગ જોઈને જ મેં પણ વ્લોગ બનાવવાના ચાલુ કર્યા છે. તમારું જોઈને હું અલગ કંઈક શીખું છું અને તમારા વ્લોગ જોયા વગર મારો દિવસ નથી જતો. તો તમે દરરોજ વ્લોગ મૂકજો, શ્યોર મૂકીશ. યશ થેન્ક યુ સો મચ અને ખૂબ આગળ વધો, તમને પણ હું બ્લેસિંગ્સ આપું છું. કૃષ્ણા વ્લોગ 09 છે, ડાકોરના છે, જેમને હું મળી ના શકી, એમની કમેન્ટ છે. મસ્ત વ્લોગ છે ખુશી દીદી. નિશુ બાબુ બહુ જ ક્યુટ બાબલું છે. ખુશી દીદી આ કમેન્ટ મેં તમને પહેલાં પણ કરી હતી કે 5 થી 10 કમેન્ટ રેડ કરો એન્ડ કરતા, બટ વ્લોગમાં પણ તમે નહોતા કરતા. આજે ફાઇનલી કરી દીધી તમે. નિકેશભાઈના વ્લોગમાં પણ કીધું હતું આ. સો થેન્ક યુ સો મચ કૃષ્ણા. અને આજે 5 કમેન્ટ રેડ કરી છે, આવતીકાલે પણ આપણે રેગ્યુલર રીડ કરવાની છે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નામ આવે તો જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મળી એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.